નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જેવી ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સૌપ્રથમ તો આપ સૌને મારા રામ રામ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અમુક મુખ્ય સમાચારો પર વાત કરી છે કે મિત્રો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી માટે છે. તો મિત્રો, સાથે સાથે મિત્રો આપણે જે હવામાન આગાહી છે તે મિત્રો અમુક જે મુખ્ય સમાચાર છે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ. તો મિત્રો, હવામાન આગાહી જે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેના વિશે હું તમને જણાવું તો 20થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં 4 થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અને મિત્રો છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો આજે અંબાલાલ પટેલની આગાહી છે કે મિત્રો આજે 3 દિવસ કીધા કે 20થી લઈને 22 સપ્ટેમ્બર મિત્રો જે ગુજરાત અમુક જે અલગ અલગ વિસ્તારો છે તેમ મિત્રો ભારે વરસાદ થશે. અને તે પણ મિત્રો અમુક દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અને મિત્રો જે નવરાત્રિના છેલ્લા 3 દિવસ છે, 4 દિવસ દશેરા સુધી તેમાં મિત્રો ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. તો હવે મિત્રો આપણે રાશન કાર્ડ ધારકો માટે એક ખુશખબર છે તેના વિશે વાત કરીએ તો દિવાળી સુધી રાશન કાર્ડ ધારકોને દર મહિને 2000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. અને મિત્રો ખાદ્ય સુરક્ષા મંત્રાલયે રાશન પ્રક્રિયાને પારદર્શક બનાવવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તો મફત રાશનમાં હવે ઘઉં, ચોખા ઉપરાંત મીઠું, બાજરી અને રસોઈ તેલનો સમાવેશ થશે. તો મિત્રો આ જે રાશન કાર્ડ દ્વારા આપણને જે મફત અનાજ મળે છે સરકાર તરફથી તેમાં મિત્રો ઘઉં, ચોખા અને મીઠું, બાજરી અને રસોઈ તેલ આપણને આપવામાં આવશે. અને મિત્રો દિવાળી સુધીમાં રાશન કાર્ડ ધારકોને દર મહિને 2000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. એટલે કે મિત્રો જે આપણને અનાજ મળતું તે તો મિત્રો મળશે પણ સાથે સાથે 2000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપણને આપવામાં આવશે. અને મિત્રો આજે ખાદ્ય સુરક્ષા મંત્રાલય રાશન પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને મિત્રો નવી માર્ગદર્શિકા જાહેર કરવા માટે આ ખુશખબર છે. તો મિત્રો જે ખેડૂતો માટે મહત્વના સમાચાર છે તેના વિશે વાત કરીએ તો ઈ સમૃદ્ધિ પોર્ટલ એટલે કે ખેડૂતો માટે ખુલ્લું મુકાયું છે. મિત્રો જે ઈ સમૃદ્ધિ પોર્ટલની વેબસાઇટ છે તે મિત્રો ખેડૂતો માટે ખુલ્લું મુકાય છે. અને મિત્રો પાકના નુકસાન સહાય વિશે વાત કરી લઈએ તો સુરેન્દ્રનગરમાં કપાસના પાકના નુકસાન માટે વળતર જમા થશે. પરંતુ મગફળી, તુવેર, એરંડા જેવા પાકોના નુકસાન માટે વળતર નહીં. મિત્રો જેનાથી ખેડૂતોમાં રોષ છે. એ રીતે જે પાક નુકસાન સહાય વગેરે સરકારે ચાલુ કરી છે તેમાં સુરેન્દ્રનગરમાં કપાસના પાકના નુકસાન માટે વળતર સરકાર તરફથી આપવામાં આવશે. તે પણ મિત્રો આપણા ખાતામાં આપવામાં આવશે. પરંતુ મિત્રો જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, તુવેરનું વાવેતર કર્યું છે, એરંડાનું વાવેતર કર્યું છે, જે મિત્રો અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો મિત્રો પાકનું નુકસાન માટે વળતર નહીં આપવામાં એટલે તો તેઓને ખેડૂત તરફથી જે સહાય છે તે મિત્રો નહીં આપવામાં આવે. આના કારણે જે ઘણા બધા ખેડૂતોમાં રોષ ફેલાયેલો છે મિત્રો. હવે આપણે જીએસટીના ભાવમાં ઘટાડો થયો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જીએસટીના દર ઘટાડતા કેટલીક એફએમસીજી વસ્તુઓના ભાવમાં મિત્રો 22 સપ્ટેમ્બરથી ઘટાડો થશે. અને મિત્રો પરંતુ 5થી લઈને 20 રૂપિયાની વસ્તુ જેમ કે બિસ્કિટ છે, સાબુ છે, ટૂથપેસ્ટ છે તેમાં મિત્રો ઘટાડો કરવામાં નહીં આવે. તો મિત્રો આ જે જીએસટીના ભાવ ઘટાડવામાં મિત્રો જે એફએમસીજી વસ્તુ છે મિત્રો જેના ભાવમાં 22 સપ્ટેમ્બરથી મિત્રો ભાવ ઘટાડવાનું ચાલુ થઈ જશે. અને મિત્રો જે નાની નાની વસ્તુ હોય છે, સસ્તી વસ્તુ મિત્રો જે આપણે રોજિંદા જીવનમાં વપરાશ થતો હોય તો મિત્રો તેને જેમ કે 5થી લઈને 20 રૂપિયાની વસ્તુ હોય તો બિસ્કિટ છે, સાબુ છે કે ટૂથપેસ્ટ છે, કોઈ પણ વસ્તુ હોય તેના ભાવમાં મિત્રો ઘટાડો નહીં થાય. તો મિત્રો આપણે ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે તેના વિશે હવે વાત કરી દઈએ. છેલ્લે મિત્રો પીએમ કિસાન યોજના એટલે તમને ખબર જ હશે મિત્રો 21 ઓક્ટોબર 2000 રૂપિયાનો નવેમ્બરમાં જમા થશે. તો મિત્રો દિવાળી પહેલા આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. તો મિત્રો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન એટલે કે વર્ષના ખેડૂતો માટે રજીસ્ટ્રેશનની મુદત 22 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. તો મિત્રો હાલ તમને ખબર હશે કે થોડાક ટાઈમ પહેલા પીએમ કિસાન યોજનાનો 20નો હપ્તો આવી ગયો. તો હવે મિત્રો 21નો હપ્તાની રાહ છે કે નવેમ્બર મહિનાના મિત્રો આ 21નો હપ્તો આવશે. અને હા, દિવાળી પહેલા આવવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે એટલે મિત્રો તમે ના બરાબર છે ને કરી શકો છો. મિત્રો આ જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે તમે તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રજીસ્ટ્રેશનની મુદત 22 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવાય એમ છે. મિત્રો આ હતા અમુક મુખ્ય સમાચાર છે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીએ. તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ખૂબ ધન્યવાદ મિત્રો.